હેલો એવરીવન, કેમ છો તમે બધા? મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. રૂકવા હું નથી, અમારી ફ્રેન્ડ છે. આજે હું એન્ગેજમેન્ટમાં પહોંચી ગઈ છું. એની એન્ગેજમેન્ટમાં ઘણા બધા સંઘર્ષોને પાર કરીને પહોંચી છું. એનો મેકઓવર મેં કર્યો છે. લુક્સને ગ્રેટ નંબર્સ આપજો, કેવો લાગી રહ્યો છે. પહેલી એવી બ્રાઇડ હશે કે જેને પોતાના કેમેરામેન નહીં, પોતાના હસબન્ડ પર વધારે ભરોસો છે. અડધા ફોટો સ્ટિક તો મેં કર્યા હતા આના, અને ખુશ છે. તો આજના આ દિવસ માટે એને મારી ઘણી બધી બ્લેસિંગ્સ અને આશીર્વાદ છે મારા કે ખુશ રહે હંમેશા એના લાઈફ પાર્ટનર સાથે, એન્જોય કરે પોતાની લાઈફ અને જીવે. મારી સ્કૂલ ફ્રેન્ડ છે, બેસ્ટેસ્ટ. અમે ઘણા બધા ક્રાઇમ સાથે કરેલા છે. ત્યારબાદ હું નીકળી પડી છું મારું પેડ પ્રમોશનનું ફોટોશૂટ કરવા માટે. અને આ ફોટોશૂટ દરમિયાન ઘણા બધા અમારા એવા બીટીએસ વિદ્યા છે. બધા વિડીયોઝમાં બતાવવા લાયક નથી, એટલે એક બે બતાવી દઉં છું. ઘણી બધી ચર્ચાઓ પછી ફાઇનલી હું જ્યાંથી નીકળી પડી, મારું પેડ પ્રમોશન કમ્પ્લીટ થયું છે એટલે પછી નીકળી પડીશું. ત્યાંથી અમે ટી પોસ્ટ ગયા. ટી પોસ્ટ જઈને થોડું ફ્રેશન અપ કર્યું, ચાય વાય પીધી અને નીકળી પડ્યા છે. અમદાવાદનો આ રસ્તો છે. અમદાવાદનો ટ્રાફિક તો તમને ખબર જ હશે દોસ્તો, કેવો હોય છે, ભયંકર. ટ્રાફિકમાં વેટ કરતાં કરતાં અને બાપરે, માર્ચ મહિનાની ગરમી સ્ટાર્ટ થઈ ગઈ છે. માર્ચમાં આ હાલ છે તો શી ખબર એપ્રિલમાં શું હાલ હશે લોકોના. મીટઅપ મારું ફ્રેન્ડ્સ મસ્ત શિવજીની મૂર્તિને પર સનગ્લાસ પડી રહ્યો છે. અમારો ફ્રેન્ડ છે જે મને પિકઅપ કરીને ડ્રોપઅપ બી કરવા આવી રહ્યો છે. ભાઈ ધન્ય છે તને. ત્યારબાદ મેં મારી ચાયની ચુસ્કીઓ મારી દીધી અને ફીલ થયું કે હા, એ જન્નત છે. બહારની ગમે તેટલી ચા પીવો, પણ ઘરની ચા પીવો તો મજા જ પડી જાય. એટલે ફાઇનલ કપ લઈ લીધો છે અને બાય બાય કહું છું, પણ મારું કામ અધૂરું જ છે. પછી સવારે બધું મેકઅપની વેનિટી લઈને નીકળી પડી હતી અને સરખો મૂકવો પડશે, નહીં તો મને નેક્સ્ટ વિડીયો શૂટ કરવા માટે જ્યારે રેડી થઈશ ત્યારે મને કશું જ નહીં મળે. એટલે મેં મેકઅપની ઠાની લીધું છે કે બધું સરખું મૂકી દઉં. નેક્સ્ટ ટાઈમ ફરીથી મને સારું સહી સલામત બધું પાછું મળી જાય. એટલે મારું ફાઇનલ બધું પેક થઈ ગયું છે. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.